વરસાદના કારણે એસટી રૂટોને અસર થઈ। એસટીના 270 રૂટ બંધ થઈ ગયા। મહેસાણા, પાટણ, અમદાવાદના રૂટ બંધ। ભરૂચ, મહીસાગરના અનેક રૂટ બંધ થયા। હજુ 164 રૂટ પર 616 ટ્રીપ બંધ છે। સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં બસ બંધ થઈ છે। 49 રૂટ પર 225 ટ્રીપ હજુ બંધ છે, જ્યારે મહેસાણા ડેપોની 42 રૂટ પર 155 ટ્રીપ હજુ બંધ છે। અનેક જગ્યાએ બસ પાણીમાં ફસાવાની ઘટના બની છે। બસ ટો કરવાની પણ હાલ કામગીરી શરૂ કરાઈ છે। જેમાં અગાઉ બંધ થયેલ ટોટલ ટ્રીપ હતી 270, રૂટ 270 હતા અને ટ્રીપો 1102 હતી, જેમાંથી પૂર્વરત કાર્યરત થવા પામેલ રૂટોમાં 106 છે અને 486 રૂટ ટ્રીપો કાર્યરત થવા પામે છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમામ નિગમ ખાતે જ્યાં જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે અને જ્યાં સંચાલન થઈ શકે તેવી શક્યતાઓ નથી, તેમાં 164 રૂટ અને 616 ટ્રીપો કંટ્રોલ કરવામાં આવેલી છે। સમાચાર રાજકોટમાંથી। ભારે વરસાદ વચ્ચે એસટીની 723 ટ્રીપ રદ। 35 લાખ રૂપિયાનું નુકસાન છે એસટીને। રાજકોટ, અમદાવાદ, ધોળકા, સુરેન્દ્રનગર, માંડવી અને કચ્છના રૂટ બંધ હતા। ભારે વરસાદના કારણે એસટીના રૂટ બંધ, લોકોને પણ મુશ્કેલી ભોગવવી પડી હતી। હાલમાં કોઈ બસ કોઈ જગ્યાએ ફસાઈ ન હોવાનું નિવેદન। ભારે વરસાદ થયો એની અંદર રાજકોટ વિભાગને કુલ 733 ટ્રીપો રદ થઈ છે। 1,20,000 કિલોમીટર રદ થયા છે અને એવરેજ 35 લાખની આવક ગુમાવી પડી છે। મેઇન રોડ રાજકોટથી અમદાવાદનો રસ્તો બંધ હતો, એ વાયા બગોદરા ચાલે છે। ધોળકાનો રોડ બંધ હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરથી અમદાવાદ, માંડવીથી ભુજ, અમદાવાદનો રોડ બંધ હતો।